મંત્ર જપ એટલે શું? આપણે બે રીતે કરીએ છીએ. એક તો વ્યવસ્થિત વિધિપુરસ્સર આસન નાખી બેસી અને માળા કરીએ છીએ. પછી ઘણીવાર હાલતા ચાલતા માળા કરીએ, રસ્તે જતા માળા ફેરવતા હોઈએ. માળાની ગેરહાજરીમાં આપણી આગળ જપ યંત્ર છે, તો એનાથી જપ કરતા હોઈએ. માળાનો મણકો મૂકો તોય સ્વામિનારાયણ બોલાય, અને જપ યંત્રને દબાવો તોય સ્વામિનારાયણ જ બોલાય. તો ખરેખર કરવું શું? આપણે એકાદશી નકોરડી કરી હોય, ક્યાંક જાત્રા કરીને આવ્યા હોઈએ, અથવા તો કંઈક ચાંદ્રાયણ કે એવું વ્રત કર્યું હોય, તો લોકો કેટલી ખબર અંતરો પૂછે, કારણ કે એ નવીન ગણાય. માળાનું કોઈ પૂછે? આ તો રૂટીન થઈ ગયું. કા એમ માળા તો બધાય, એમાં કોણ કોની માળાનું પૂછે? નવું હોય તો આપણને એમાં કંઈક જાણવાની જિજ્ઞાસા હોય. મફત મળતી જે વસ્તુ હોય ને એની પાછળ દુનિયા ગાંડી નહીં થાય. જેટલી મોંઘી વસ્તુ હશે ને એની પાછળ ગાંડી થાય. જો મળતું બંધ થઈ ગયું હોય, તમને મીઠાની ક્યાં કાંઈ કિંમત છે? ગમે એટલું કદાચ ઢોળાઈ જાય આતે તો આપણને કાંઈ ડર ન લાગે. માની લો કે ક્યાંકથી વસ્તુઓ ખરીદીને આપણે આવતા હોઈએ, થેલીમાં મીઠાની 2 કોથળી નાખી હોય ને રસ્તામાં ક્યાંક થેલી પડી જાય, તો ઘરે આવીને ધમ પછાડા થાય. 2 તોલાનો ચેન પડી જાય તો ભગવાને મીઠાને કદાચ 500 રૂપિયાનું કિલો કર્યું હોત તો આપણે એને જતન કરીને જાળવે, એનું ધ્યાન રાખે. પણ અતિ જરૂરિયાતની વસ્તુ છે, જેના વગર ચાલે જ નહીં, એટલે ભગવાને એને સસ્તું કર્યું, આપણે કિંમત ઓછી કરી નાખી. એમ જેમાં તકલીફ પડે એવું ભજન હોય ને એની નોંધ આપણે જલ્દી લઈએ. માળા સાવ સીધું સાદું કામ છે, એટલે આપણને એટલો બધો મહિમા નથી. હવે માળા એટલે શું? મંત્ર જપ તો એક બાજુ મૂકીએ થોડી વાર, પણ આપણે જે આ ફેરવવાની માળા હોય તો એ માળાની શું જરૂર? તો માળા એટલે ભગવાનનું નામ સ્મરણ કરવામાં આધારભૂત એક સાધન. માળા છે એ સાધ્ય નથી, એ ઉપાસ્ય નથી. માળાની ઉપાસના કે સાધના ન હોય, પણ એને વચ્ચે રાખી અને એને માધ્યમ બનાવીને આપણે ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ. આપણા હાથને જ્યાં ત્યાં આડાવડા થવાની, તોફાન કરવાની ટેવ પડી ગઈ છે. પેલી માળા હાથમાં હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ થાય. દાખલા તરીકે તમારે ઉનાળાનો સમય હોય, બહુ ગરમી હોય, સાંજ પડી ગઈ હોય, તમને એવું થાય રાત્રિના સમયે કે અગાશીમાં બહુ સરસ પવન આવે છે, તો આજે જમવાની થાળી લઈને આપણે ત્યાં જઈને જમવું છે. તો અગાશીમાં ઠેકડો મારીને જવાય? સીડી ચડવી પડે. તો સીડીમાં બેઠા બેઠા ખવાય? અગાશીમાં તો જવું જ પડે. સીડી અગત્યની નથી, અગત્યની અગાશી છે. પણ છતાંય તમારે આધાર કોનો લેવો પડ્યો? તમે કહેશો હવે અગાશીમાં જમવું છે તો નિસરણીની સીડીની કાંઈ જરૂર નથી, તો કેવી રીતે અગાશીમાં જાઓ? તમારે ભગવાન સુધી પહોંચવું છે, અને એ પહોંચવા માટે સ્વામિનારાયણ મહામંત્રનો તમારે જપ કરવો છે. પણ એની નિસરણી તો જોઈ ને. સીડી હોય એક એક પગથિયું ચડો ત્યારે અગાશી આવે, ઠેકડો મારે અગાશી ન આવે. હા, તમે કંટાળી ગયા હોય ને ઉપરથી પડતું મૂકવું હોય તો સીડીની જરૂર નથી પડતી. તો આજે માળાના મણકા છે ને એ સીડીના એક પગથિયા છે. એક મણકે આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરતા હોઈએ. કદાચ માળા હાથમાં ન હોય અને આપણે એમને મનથી જપ કરીએ તો એ જપ અમુક ચોક્કસ મર્યાદા પૂરતો થતો નથી. તમે એવો નિયમ લીધો હોય કે રોજના 5000 જપ કરવા, તો તમારી ગણતરી થતી હોય તો 5000 જપ થઈ જાય. ગણતરી ન થાય અને તમે એમને એમ ચાલુ રાખ્યું હોય, હવે ગણતરી ન હોય એટલે મનનો મેળ હોય નહીં. 5 નામ લઈને ફરવા જતું રહે, બીજા 5 નામ લઈને ઝોલું ખાઈ જાય, બીજા 5 નામ લે તે તો લંબાવીને સુઈ જાય. તો આવી રીતે થાય. સાંજે તમને એવું લાગે છે કે 5000 જપ થાય, પણ પેલું માધ્યમ હોય, પછી જપ મશીન હોય, માળા હોય કે જે હોય તે, પણ માધ્યમ હોય તો એને કરીને જપની ગણતરી થાય અને સામે આ જીવને ખટકો પણ રહે છે. તો ભગવાનનું નામ
આપણે લીધેલા માળાના જે નિયમો, મંત્ર જપના જે નિયમો, એને અમુક ચોક્કસ મર્યાદામાં પૂરા કરવા માટેનું માધ્યમ એટલે માળા. જો ને આપણે બાજુમાં નાનકડી માળા પણ રાખીએ છીએ. તમારે 50 માળાનો નિયમ હોય તો જેને જોતા આવડે એ તો જોવે. ઘણા બહેનોએ જપ મશીન લીધા છે તો કે સાંજે હું બતાવી જાઉં કે આમાં કેટલા થયા જોવો જોઈએ. પછી બતાવે ને પેલા કે એટલે એ પ્રમાણે લખાવી લે. દિવસમાં જતા રહ્યા હોય કે જે થયું હોય તે. ક્યારેક ક્યારેક તો સાંજે જોવે તો કે આજ તમે આખો દીમાં 200 જ જપ કર્યા, હવે આ તો સવારના બગડાટી બોલાવતા હોય પણ એમાં વચ્ચે જતા રહ્યા હોય. આની અંદર લોચા થાય. એની કરતા માળા બધાય કરતા શ્રેષ્ઠ. એક એક બેરખાનો પારો મૂકતા જઈએ, પૂરી થાય એટલે સમજી લેવાનું 50 માળા થઈ ગઈ. અને 50 માળા થાય એટલે 5000 જપ થઈ ગઈ. તો આવી રીતે બહુ સરળતા માટે માળાનો ઉપયોગ થાય છે. વળી આપણા સંપ્રદાયમાં જ માળા છે એવું નહીં, બધા સંપ્રદાયોમાં માળાનું મહત્વ છે. બૌદ્ધ ધર્મ હોય તોય ભલે, શીખ હોય તોય ભલે. પેલા હરે રામ હરે કૃષ્ણ વાળા તમે જોયા છે, ગૌમુખીમાંથી અંગૂઠો આમ બહાર રાખે અને એ જપ કરતા હોય. એટલે એમાં કેવું છે કે આપણે એવું કહીએ કે પહેલી આંગળી ન અડાડવી, એને એમ કે ભૂલમાં કદાચ આંગળી અડી જાય તો એને એક નાનું કાણું રાખીને આંગળી બારી રાખે એટલે અડવાનો કોઈ પ્રશ્ન જ નહીં. અને એવી રીતે એ લોકો મંત્ર જપ કરતા હોય છે. તમે જો મુસ્લિમ સંપ્રદાયની અંદર પણ માળા છે, પણ આમાં એવું હોય કે એની ભાષા અલગ હોય. એ લોકો તસ્બી કે, આપણે માળા ફેરવીએ કહીએ. તો તમામ સંપ્રદાયની અંદર છે. અને એની સાથે સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ જ માળાથી થાય. ક્યાંય પણ તમે શ્રીજી મહારાજની મૂર્તિ જોવો, એક હાથમાં ગુલાબનું પુષ્પ હોય અને એક હાથમાં જપમાળા હોય. આપણે રોજ સાંજે ચેષ્ટાપદ બોલીએ છીએ, મહારાજની સ્વાભાવિક નિત્ય ક્રિયા. તો એની અંદર પ્રેમાનંદ સ્વામીએ કેટલીય વાર માળાને યાદ કરી છે. તમે ચેષ્ટાને ધ્યાનથી બોલો, આપણે કોઈ ગણતરી ન કરી હોય પણ 10 પદમાં 5 વખત માળા નામ લખ્યું છે. પહેલા પદમાં લખ્યું કે બેઠા હોય હરી જ્યારે તુલસીની માળા રે કરલઈ ફેરવે ત્યારે. બીજા પદમાં આવે છે કે કોઈ હરી જન્ની રે માગી લઈને માળા બેવડી રાખી રે બબ્બે મણકા જોડે. અને ફેરવે તાણી રે કંઈક માળા. ત્રીજી વખત માળા નામ આવ્યું. ચોથા પદમાં આવે છે કે ભેળી કરી રે માળા કરમાં ઘસતા. આમ ભેગી કરીને મહારાજ માળાને હાથની અંદર ઘસતા હોય. 10મા પદમાં આવે છે કે સુતા સુતા રે માળા માગી લઈને જમણે હાથે રે નિત્ય ફેરવે ચિત્ત દઈને. એટલે વારંવાર ભગવાને આ માળાને યાદ કરી છે. ગમે ત્યાં સભામાં મહારાજ બેઠા હોય તો એમના હાથમાં માળા હોય જ, અથવા ક્યારેક ન હોય તો કોક હરિભગત આગળથી માળા માગી લે. પછી પાછા બેઠા બેઠા થોડી વાર 2-5 માળા ફેરવે ને પછી માળા એને આપી દે. અને એ પ્રગટ પુરુષોત્તમ નારાયણના સ્પર્શ વાળી આ સંપ્રદાયમાં હજારો પ્રસાદીની માળાઓ છે. દેખાય છે તમને? પેલા કેશ ન દેખાય, માળા તો સિંહાસનમાં રાધા કૃષ્ણ દેવ ઉપર સામે દેખાય. શ્રીજી મહારાજની ફેરવેલી માળા છે. અને અડવાનો યોગ તો ના મળે પણ પગે તો જરૂર લાગવું જ. તો આવી તમે પ્રસાદીના સંગ્રહ સ્થાનો જુઓ તો માળાના જુડા ને જુડા લટકે છે. કારણ કે પછી વિહારીલાલજી મહારાજ જ્યારે ગાદી ઉપર આવ્યા ત્યારે મહારાજ શ્રી દક્ષિણ વિભાગના 5000 ગામડાઓની અંદર ફર્યા. અને એક પણ ગામડાનું હરિભગતનું ઘર એવું ન હોય કે ત્યાં વિહારીલાલજી મહારાજના પગલા ન પડ્યા હોય. બધે જાય, પછી બેસે, પછી પૂછે કે તમે મહારાજને જોયેલા? તો કોઈ વડીલો હોય તો એને જોયા હોય કે આવી રીતે મહારાજ આવેલા, તો કે તમને મહારાજે કઈ પ્રસાદીનું નથી દીધું? તો કોકને માળા દીધી હોય. બાપજી કે છે કે અમારે પધરામણીના રૂપિયા નથી જોતા, અમારે કઈ શાલ જોટા નથી જોતા, પાગ નથી બંધાવી, તમારી પાસે પ્રસાદીની વસ્તુ હોય આપો. માગે એટલે સહજ છે કે આપી દે. એ માગી માગીને આખું વડતાલનું અક્ષર ભુવન હકડે ઠઠ ભરી દીધું છે. નહીતર હરિભક્તોને ઘેર હોત તો ક્યાંય આડી અવળી
થઈ જાત. એક પેઢી સત્સંગ રાખે, બીજી પેઢી કચરો જાણીને ઉકળે જવા દે, એને શું ખબર પડે? આપણી પાસે તમારી આગળ નાનો એવો મહારાજનો ચોફાલનો ટુકડો હોય, અડો ત્યાં ફૂરચા ઉડી જતા હોય, પીળો રેડ જેવો થઈ ગયો હોય, પછી આગળ ઉપર જતા એને ફેંકી દેવામાં આવે. એનો શું મહિમા હોય સત્સંગ ન હોય તો? આવી રીતે ભગવાને માળા અને કંઠીઓ પણ કેટલી બધી પ્રસાદીની છે. હવે માળા ફેરવવાનો વિધિ બતાવે છે. હવે એક વાત મેં તમારે યાદ રાખી લેવાની કે તમારે જે નિયમની માળા હોય, તમે પૂજા કરીને તમારે એવો નિયમ હોય કે સવારે 25 માળા ફેરવવી, કે જે તમે નિયમ રાખ્યો હોય રોજનો, તે તો એ જે માળા છે એનો વિધિ બતાવું છું. પછી અમસ્તી તમે ફેરવતા હોય મહારાજને રાજી કરવા, સવારે તમે મંગળામાં આવો છો, બધાના હાથમાં માળા અને ગૌમુખી હોય, તો એ વખતે તમે ચાલતા ચાલતા માળા ફેરવો કે ચપ્પલ પહેરીને ફેરવો તો એમાં કોઈ દોષ લાગતો નથી. તમે પૂજામાં 16 ચીનની માળા કરો છો, તમને સમય નથી મળ્યો, તમે રસ્તામાં 16 ચીનની માળા કરતા આવો તો ન ચાલે, એ તમારે બેસીને કરવી પડે. પણ આમ મહારાજને રાજી કરવા માટે જો કરતા હો તો એમાં દોષ નથી. એટલે આમાં જે વિધિ આવે છે ને એ તમારા નિયમની માળાનો વિધિ આવે છે. મહારાજ કહે છે કે ભક્તો સ્નાન કરી પવિત્ર થઈ અને માળા ફેરવવા માટે બેસવું. અપવિત્ર શરીરે જપ થાય પણ માળા ન થાય. પછી ચિત્તને સ્વસ્થ રાખવું. હાથમાં માળા હોય અને કેટલાય મનની અંદર જુદા જુદા વિચાર આવતા હોય તો એને માળા ફેરવી ન કહેવાય. એટલે સ્વસ્થ ચિત્ત રાખી, ભગવાનમાં વૃત્તિ રાખી અને માળા કરવી. હવે તમને એવો નિયમ આપ્યો 1.25 લાખ માળા લીધી, એમાં કે 25 માળા પૂરી થાય ત્યાં સુધી બોલવું નહીં. હવે તમારે માની લો કે 11-15 થઈ હોય અને કોક કાંઈક આડું અવળું થાય તો તમારો મગજ ગયો હોય, પણ હવે બોલાય તો નહીં. બેઠા બેઠા આમ આંખો કાઢતા હોય, ત્રાસું મોઢું કરતા હોય, ક્રોધ કરતા હોય, મહારાજ કે બધી માળા તમારી અફળ જાય. ક્રોધ આવે, ક્રોધ કરતા કરતા ક્યારેય પણ માળા ન કરવી. માળા ફેરવતા ફેરવતા ક્યાંય જોવું જ નહીં. આ આંખો બંધ કરવાનો રિવાજ એટલે જ રાખ્યો હશે કે આંખો ખુલ્લી હોય તો તમારી નજર ક્યાંક જાય. કોક કાંઈક બગાડતું હોય, કાંઈક આડું અવળું કરતું હોય તો નજર જાય ને પછી મગજ પણ જાય. એટલે આંખો બંધ કરીને જો બેસીએ તો જે આજુબાજુ વાળા કરતા હોય તે, પણ આપણું મન ભગવાનમાં રહે. પછી ચિંતાથી રહિત થઈને માળા ફેરવવી. કોઈ પણ પ્રકારની મગજ આને કેમ કાઢવી કયો જોઈએ? શરીરમાં પાણી ભરાઈ ગયું હોય ખેંચવાના મશીને આવી ગયા, પણ ચિંતા ખેંચવાના હજી કે ઇન્જેક્શનો મશીનો કઈ આવ્યું નથી. અંદર જ ભરેલી હોય, દેખાય નહીં. ચિંતા છે મરેલા માણસને બાળે અને ચિંતા છે એ જીવતા માણસને બાળે. ખાલી એક મીંડાનો જ ફેર છે. તો ચિંતાથી રહિત થઈ અને માળા ફેરવવી. તો આવી રીતે માળા ફેરવવાનો વિધિ બતાવ્યો. પછી આસન નાખીને બેસવું પડે, સીધું પૃથ્વી ઉપર ન બેસાય. તો બધો વૈદિક પરંપરા મહારાજે બતાવી છે. અત્યારે એવા કોઈ પ્રોબ્લેમ છે નહીં, પણ છતાંય માળાને યોગ્ય આસન કેવું હોય એ મહારાજ બતાવે છે કે જે સંન્યાસી હોય એને વર્તુલાકાર એટલે ગોળ આસન રાખવું. પછી બીજા જે આશ્રમીઓ હોય એમણે ચોરસ આસન રાખવું. અથવા તો એ વખતે કપડાના આસનો કદાચ ન હોય તો પાટલો હોય, બાજોઠ હોય, પણ જેને 4 પાયા હોય એને આસન કહેવાય. ભાઈ આપણે એનો કઈ ઉપયોગ કરવો જરૂરી નથી. નીચે ન બેસી શકતા હોય તો કદાચ પાટલા માથે ભલે બેસો, બાજોઠ હોય, ખુરશી હોય, પણ એના ઉપર હોય આપણું આસન પાથરી દેવું. ત્યાર પછી મૃગ ચર્મનું આસન એ શ્રેષ્ઠ છે. પછી વાઘ ચર્મનું આસન, રેશમી વસ્ત્રનું આસન, અથવા તો ઊનમાંથી બનાવેલું જે આસન હોય એ પણ શ્રેષ્ઠ છે. પછી નેતરની પેલી સાદડીઓ જેવા આવતા ને, તો એ આસન પણ શ્રેષ્ઠ છે. પછી કોઈ પણ વસ્ત્રમાંથી બનાવેલું આસન હોય પણ કોઈને અડ્યું ન હોય એવું એકદમ પવિત્ર હોય, ગમે તે આસન ચાલે, પણ કોઈનું અડેલું ન હોવું જોઈએ. અને અથવા તો ગરમ કે એવું કંઈક હોવું જોઈએ. પછી દર્ભાસન, પહેલાના ઋષિમુનિઓ બધા દર્ભાસન ઉપર, દર્ભ એકદમ પવિત્ર, એના ઉપર બેસવાથી વિચારો પણ સારા આવે, પણ એ ખાલી ત્યાગી અને સંન્યાસી માટે ઉપયોગી છે. ગૃહસ્થ એના ઉપર
ન બેસવું. તો આવા જે આસન છે એના ઉપર બેસી અને જો જપ કરે તો એ જપની માળાની સિદ્ધિ થાય છે. ત્યાર પછી નિષિદ્ધ આસન એટલે કયા આસન ઉપર ન બેસવું. ક્યાંક જોયેલું હશે તો જ લખ્યું હોય કે છાણથી કલ્પેલું આસન. કોઈ જગ્યાએ ગયા હોઈએ અને આસન ન હોય તો છાણથી જરાક પૃથ્વીને લીપી નાખે, આસન જેવું કરી પછી એની ઉપર બેસે તો મહારાજ કે આ યોગ્ય આસન નથી. પછી માટી એટલે ઈંટો વગેરેથી બનાવેલું આસન, પછી ખાખરો પીપળો એટલે એના લાકડામાંથી બનાવેલું આસન, પછી લોખંડ એટલે કાંઈ આટલું નાના પતરા જેવું મળી ગયું હોય, કાંઈ ન હોય તે પતરું હેઠે નાખીને આપણે ઉપર માળા ફેરવવા. તો મહારાજ કે લોખંડના આસન ઉપર ક્યારેય પણ બેસાય નહીં. તમે ઊંઘવા માંડતા નહીં હો, આ માળા તમારે શીખવાની છે. પછી લોખંડના ખીલા જડેલું લાકડાનું આસન હોય તો એ પણ ન ચાલે. યજ્ઞને યોગ્ય કાષ્ટ હોય એમાંથી બનાવેલું લાકડાનું આસન હોય તો ચાલે, બીજા કોઈ પણ લાકડાનું નહીં. ખાલી હું તમારી જાણ માટે કહું છું, આપણે કઈ આ આસનોની કોઈ જરૂર, આપણે તો ખલેચામાં આસન જોડે જ હોય. પછી આપતકાળ હોય તો આ બતાવ્યા કોઈ પણ આસન ચાલે, પણ અપવિત્ર પદાર્થના સંસર્ગ વગરનું, અપવિત્ર પદાર્થને અડેલું ગંદુ એ આસન ન હોવું જોઈએ તો ચાલે. તો આવી રીતે આ આસનનો વિધિ બતાવ્યો. ત્યાર પછી હવે માળાનો વિધિ બતાવે છે કે જે માળા આપણે ફેરવવાની છે એ માળા કેવી લેવી. તો ભગવાન શ્રી હરિ કહે છે કે તુલસી કાષ્ટ સંભૂતા જપ માલા શુભામતા. તુલસી કાષ્ટ સંભૂતા જપ માલા શુભામતા. તુલસી કાષ્ટ સંભૂતા જપ માલ શુભામતા. તુલસી કાષ્ટ સંભૂતા જપ માલ શુભામતા. ધાત્રી કાષ્ટ ભવાવાપી. ધાત્રી કાષ્ટ ભવાવાપી. ધાત્રી કાષ્ટ ભવાવાપી. ધાત્રી કાષ્ટ ભવાવાપી. પદ્મ બીજોદ્ભવા તથા. પદ્મ બીજોદ્ભવા તથા. પદ્મ બીજોદ્ભવા તથા. પદ્મ બીજોદ્ભવા તથા. તુલસી કાષ્ટ સંભૂતા જપ માલા શુભામતા. જપ માલા શુભામતા. કેવી માળાનો ઉપયોગ ફેરવવા માટે કરવો, બધાએ પોતપોતાની માળા તપાસવાની જરૂર છે. થોડી વ્યવસ્થિત પારાઓ હોય, જોકે આપણે કંઈક વચ્ચે વિતરણ કર્યું હતું એટલે માળાઓ તો બધાએ લીધી હશે તો સારી જ હશે. પણ સાવ 5 રૂપિયાની મળતી હોય લાકડાની ગમે તેવી માળા આપણને ડોકમાં અત્યારે 5 રૂપિયાની કંઠી પહેરવી નથી ગમતી. તો એવી સાવ માળા નહીં, પણ તુલસીની યા તો ચંદન યા તો સુખડ માંથી બનાવેલી માળા. તમારા જિંદગીમાં ખાલી 2 માળા જોઈએ, એક પૂજામાં અને એક જનરલ ફેરવવામાં. પણ વારંવાર એવો બનાવ બને, માળા આપો ને આપણે કહીએ કેમ માળા નથી, તો કે ખોવાઈ ગઈ. કોઈ વસ્તુ ન ખોવાય પણ આપણી માળા જ ખોવાઈ જાય, કારણ કે આપણને એટલો બધો ખટકો નહીં ને એમ થાય કે હવે સુખડની હશે તો 50 રૂપિયાની મળી રહે છે ને. અને ખોવાઈ ગયા પછી તરત આવીને બીજી લઈ જાય. ચેન ખોવાઈ ગયા પછી સોનીની દુકાને જાઓ, લાવો ને કાલ ખોવાઈ ગયો છે 2 તોલાનો બીજો, એને થોડો મફત આવે.
તો માળા ક્યારેય ખોવાવા ન દેવી, જીવની જેમ માળાને સાચવવી. ક્યાંય પણ પડી જાય એવું ક્યારેય ન કરવું. એવું લાગે તો મારી જેમ કરવું, પડે જ નહીં. કોઈ ડોકમાં રાખે, કોઈ સાધુ સંતો હાથમાં રાખતા હોય, પણ તમારે પાછું આમાં કેટલું હોય બીજું, એમાં માળા ક્યાં રાખવી? તો ઓલું નીચેનું ન દેખાય અને દુનિયાને એમ થાય કે હાવ ભગત જ લાગે. એ તો ગૃહસ્થને શોભાસ્પદ નથી, ત્યાગીની શોભા છે. એટલે માળાને ખૂબ સાચવવી, એનું ધ્યાન રાખવું અને સારી માળા લેવી. જપ માળા તુલસી કાષ્ટમાંથી બનાવેલી શ્રેષ્ઠ છે. બધા કરતા ઉત્તમમાં ઉત્તમ માળા તુલસીની. કાલે પણ મેં કહ્યું હતું કે જે બહેનો રજસ્વલા ધર્મની અંદર આવતા હોય એમણે તુલસીની માળા જનરલ ન ફેરવવી. કારણ કે ક્યારેક ખ્યાલ રે ન રે, અજાણતા તે કઈ સ્પર્શ થાય, પણ પૂજામાં વાંધો નહીં. પૂજામાં તુલસીની માળા હોય તો ચાલે, ચંદનની હોય તો પણ ચાલે. તો તુલસીની માળા શ્રેષ્ઠ શું કામ કીધી? તુલસીની માળા ઉત્તમ કેમ? તો કે તુલસી છે એ ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત છે. તો આપણે પણ ભગવાનને એમ કહેવાનું છે કે હે મહારાજ, હું તમારો દાસ છું, હું તમારો નોકર, વેચાણ છું. તમારા ચરણારવિંદમાં મારી જિંદગી, મારો આત્મા સમર્પિત છે. એટલે આવું માની અને સમર્પિત એવા જે તુલસી, એના કાષ્ટની માળા ભાવે કરીને ફેરવવી, એટલા માટે એને ઉત્તમ કીધી છે. પછી એના અભાવમાં આંબળીના કાષ્ટની કમળ બીજ એટલે કમળ કાકડી. પેલા આવી બધી મુશ્કેલી હતી માળાઓના, ને અત્યારે માળા ઉતારવાના સાધનો આવી ગયા એટલે સીધા પારા બહાર નીકળે. પહેલા તો તુલસીના લાકડાને ચપ્પુથી કે બીજા ત્રીજાથી છોલીને એના પારા હોય, પછી લીલું લાકડું હોય, અથવા તો એને પલાળીને એને હોલ પાડીને દોરા ને એવું બધું નાખતા. તો ઘણી વાર એવું બને કે કમળ બીજ એટલે કમળ કાકડી હોય ને એની માળા બનાવવામાં આવે. આ મહારાજના પૂજનનું ને એવું ઘણી વાર આવે ત્યારે આવે છે ને, મહારાજને સંતોએ કમળ કાકડીની માળા પહેરાવી. તો કમળ કાકડીની માળા હોય તો એ પણ ચાલે, પણ આ તો બધું પહેલાની વાત છે. આપણે તો તુલસીની કે ચંદનની માળાની સગવડતા છે જ, ખાલી સાંભળવા માટે. પછી સ્ફટિકમણીની માળા, પછી રુદ્રાક્ષની માળા. પેલી માળા ન હોય તો એ ચાલે, ખાલી માધ્યમ તરીકે. પછી દર્ભની ગાંઠો વાળીને બનાવેલી માળા. અત્યારે તો તુલસીના લાકડા મળી રહે, ચંદનના મળી રહે, વ્યવસ્થા હોય. પહેલાના ઋષિમુનિઓ જંગલમાં રહેતા તો એ ક્યાં તુલસી ગોતે? તુલસી ગોત્યા પછી એને છોલવાનું, પારા બનાવવાનું સાધન એની આગળ ક્યાંથી હોય? લંગોટી સિવાય બીજું કાંઈ રાખતા ન હોય. પાનના પડિયા બનાવીને તો એમાં ઝરણાના પાણી પીતા હોય. એની આગળ સામગ્રી શું હોય? જોડી જ ન હોય, બદલવાનું કપડું ન હોય. તો એ લોકો જે લીલો દાબડો હોય ને, એ દાબડાને ગાંઠો મારે, એકની સાથે બીજો, બીજાની સાથે બીજો, એવી રીતે તરણા જોઈન્ટ કરી અને ગાંઠો 108 વાળીને પછી એની માળા ફેરવતા. બોલો, આપણને એ માળા વળગાડ્યા હોય સાંજે 5 પૂરી ન થાય. કેવી સરસ મજાની લીસી માળાઓની સુવિધા આપણને. એ માળા આમ હાથમાં વાગતી હોય, બટક્યા ભરતી હોય, શું કરો તમે? ફેરવો કોઈ? વળી વજન નથી. નહીતર મહારાજે કીધું હોય કે 100 ગ્રામનો એક પારો રાખો, તો આખી માળા 100 ગ્રામની નથી હોતી. એટલે હાથને પણ સરળતા પડે. સુકાઈ ગયેલું કાષ્ટ એકદમ હળવું હોય. તો પહેલાના ઋષિઓ આવી દર્ભની ગાંઠો વાળી અને માળા ફેરવતા. ચંદનના કાષ્ટની માળા હોય તો એ પણ ગ્રહણ કરવી. અને તમામ માળાઓ, કોઈ પણ માળા તમે લીધી હોય તો ભગવાનના ચરણારવિંદનો એને સ્પર્શ કરાવવો. જો સીધી લીધેલી માળા તમે ફેરવવા માંડો તો એ જપનું કોઈ ફળ નથી મળતું. એટલે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠિત ભગવાનનું સ્વરૂપ હોય અને ત્યાં સુધી શિખરબદ્ધ મંદિરોમાં એ મૂર્તિઓને ચરણ સ્પર્શ કરાવી અને એ માળાને પ્રસાદીની કરીએ તો એ માળા જપ કરવાને યોગ્ય બને છે. તો આવી રીતે આ લાકડામાંથી કોઈ પણ માળા ગ્રહણ કરવી. પ્રસાદીની કર્યા વગર માળામાં દૈવત નથી આવતું. જો માળામાં દૈવત ન આવે ને તો આપણે જપ કરીએ પણ આપણું મન ભગવાનમાં રહે જ નહીં. પણ દૈવત વાળી માળા હોય, તમે જોજો કોઈ મોટા પુરુષોની પહેલાની ફેરવેલી જૂની માળા હોય, એ માળા તમે ફેરવતા હો ને તો કેફમાં સહેજે સહેજે મન ભગવાનમાં. કારણ કે એ માળા ઉપર સાચા દિલથી એ મહાપુરુષે કેટલાય બધા જપ કરેલા હોય એટલે માળા દૈવત વાળી ગણાય. હવે કેવી માળા ન રાખવી?
તો પરોવેલો દોરો જાડો હોય એટલે મણકા આમ હલતાય ન હોય. ઘણા ફેરવે ત્યારે એક એક મણકો ન એટલે આખી માળા સીધી હલતી હોય, કારણ કે એકદમ મણકા અંદર હજળ થઈ ગયા હોય. તો એવી માળા ન રાખવી. પછી તૂટેલા પારાવાળી માળાને જોઈ લેવી, એક પણ મણકો એમાં ખંડિત ન હોવો જોઈએ. તૂટેલી એટલે માળા તૂટેલી નહીં, પણ પારો ક્યાંકથી જરા ફાટી ગયો હોય, તિરાડ પડી ગઈ હોય એવું હોય તો એ ખંડિત ગણાય. માળાને ખોલી એ મણકો કાઢી નવો મણકો અંદર નાખીને પાછી પરોવી દેવી. તો ખંડિત માળા ન ચાલે. પછી માળા ફેરવતી વખતે આ મણકા કટ 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 એમ અવાજ કરતા હોય, એટલે દોરો જાજો ખાલી હોય ને તો ઉપરથી મણકો પડે તો નીચેના મણકાની આરે ભટકાય, એટલે કટ કટ અવાજ આવે. તો એવી માળા પણ ન રાખવી. દોરો બધોય માપસર રાખવો. પછી એકદમ જીર્ણ અને જૂના દોરાવાળી માળા હોય તો એને પાછી ખોલીને નવી કરી લેવી. 12 મહિને બદલી નાખવા દોરા, એમાં કઈ વાંધો નહીં. ઓછી ફેરવતા હો તો 5 વર્ષે બદલી નાખવા. પારા એના એ પણ દોરા ફરી જાય, ફૂમકા ફરી જાય, કલર ન દેખાતો હોય એટલે વ્યવસ્થિત ફૂમકું. એટલે ફૂમકું નાખવું એવું જરૂરી નહીં, પણ જરૂરી એટલા માટે ક્યારેક જોલું બોલું આવ્યું હોય તો ઓલું મોટું આડું આવે તો ખબર રહે કે આ માળા પૂરી થઈ, એમ પાછું વળવાની ખબર પડે. નહીં પાછું વળવાને બદલે આખી સીધે સીધી ફેરવે જતા હોય, એટલે ફૂમકાની જરૂર પડે. એ કઈ શોખ માટેના ફૂમકા નથી હોતા. તો આવી રીતે જીર્ણ દોરાથી પરોવેલી એ માળાને નિંદિત માનવામાં આવી છે. પછી આપણી જે માળા હોય એને કોઈ દુષ્ટ, કોઈ પાપી, કોઈ એવી વ્યક્તિ હોય કે જે એ માળાને અડે ને માળા અપવિત્ર થાય તો એનો સ્પર્શ ક્યારેય પણ ન થવા દેવો. સત્સંગી જીવનમાં એવું લખ્યું છે કે ભગવાનના ચરણાર વિંદનો સ્પર્શ કર્યા વગરની અને પાપીનો સ્પર્શ થયેલી જે માળા, એ માળાને જે ફેરવે તો એને ખરાબ સ્વપ્નાઓ બહુ આવે છે, એવું લખ્યું છે આમાં. દુઃસ્વપ્ન કરાવનારી એ માળા છે. પણ આપણે તો હરિકૃષ્ણ મહારાજના સ્પર્શ વગરનું વસ્ત્ર નથી રાખતા, તો પછી માળાનો તો કોઈ પ્રશ્ન નથી.